તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો, થઈ ગઈ છે સાંજ અને સાંજનું શું ડિનર બની રહ્યું છે તો ચાલો તમને બતાવી દઈએ. તો હાલો આપણે કિચનમાં. આ રહી મેડમ. મેડમ, શું ડિનરમાં છે આજે સ્પેશિયલ કઈ? આજે સ્પેશિયલ છે તવા પુલાવ, પણ આપણી પાસે તવો નથી તો આપણી પાસે કઢાઈ પુલાવ. કઢાઈ પુલાવ. તો તેલ ગરમ થઈ ગયું છે, જોઈ લો, તેલ નખાઈ ગયું છે કઢાઈની અંદર અને હવે જશે 1 ચમચી આખું બટર, અમૂલ બટર. એટલે આપણે સ્પેશિયલ વસ્તુ હિંગ ને હિંગ નાખવાથી સુગંધ જ કંઈક અલગ આવ્યા. થોડું જીરું, થોડા શાહી જીરા. આજની તવા સ્પેશિયલ છે. અને હવે આપણે નાખી લઈએ કાંદા. તો કાંદા નખાઈ ગયા. ચલો, અને જો અહીંયા રાઈસ પણ બોઇલ કરીને મૂકી દીધું છે બરાબર. યલો કલરનું. તો ચાલો રાઈસ બતાવી દઈએ. તો આ છે તવા પુલાવનું રાઈસ. કુકરમાં ગ્રીન વટાણા હોય ને હા, એ પલાળેલા હતા સવારના, તો અત્યારે બાફવા મૂકી દીધા છે. અને આની આ પેસ્ટ મેં બનાવી છે, કશ્મીરી મરચાની પેસ્ટ. કશ્મીરી મરચું, આદુ, લસણ અને એક ટામેટું નાખી નાનું. બરાબર. એટલે પેસ્ટ શું છે બરાબર બને. સરસ લાગે તમ. તો હવે કાંદાની અંદર થોડું મીઠું નાખી લે, ત્યાં સુધી શું કાંદા ફટાફટ ગળી જાય. થઈ જાય. તો મેડમ, આજનો દિવસ કેવો હતો તમારો? હા, બહુ મસ્ત. આપણે રોજના દિવસ સારા જ છે. ગરમી ખાલી હેરાન કરે. ગરમી પણ હેરાન ઓછી કરે. છે. તો બી બપોરના નીકળવું ભારી પડી જાય છે, બપોરના ખાલી, આમ તો ચાલે. સમજ્યા? આ જમવાનું બનાવીએ ત્યારે હા. ત્યારે ભયાનક ગરમી. એકચ્યુઅલી શું છે મિત્રો કે ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર છે, પાછું કોર્નરમાં છે, એટલે હવા એ તો નસીબ કે બારી છે, હવા બહુ ઓછી થાય. ચલો, કુકરમાં સીટી વાગી ગઈ. બટેટા બી છે ને બોઇલ કરી દીધા છે હમ અહીંયા. અને મિત્રો, ગઈકાલનો તમે વ્લોગ જોયો કે નહીં? એમાં આપણે શું કહેવાય, રેસીપી નાખી હતી VRK ફેમિલી બ્લોગમાં. તો હું રેસીપીનું નામ નથી કહેતો, તમે ત્યાં જાઓ VRK ફેમિલી બ્લોગ પર. નહીં સબસ્ક્રાઈબ કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને જરૂર જો વ્લોગ ને લાઈક ને શેર બી કરજો અને કમેન્ટ્સ બી કરજો. VRK ફેમિલી બ્લોગ ઉપર બી કમેન્ટ્સ કરજો. બહુ સરસ મજાની રેસીપી નાખી છે, તો જઈને એ જુઓ. તો ફરી આવી ગયા આપણે આપણા કિચનની અંદર. બસ ખાલી એક જ વસ્તુ આપણે અત્યારે આજે તો ડિનરમાં છે તવા પુલાવ. હા, તવા આજે પુલાવ હોય એટલે કંઈ બીજું આપણે ખાઈ તવા લઈએ. પુલાવ જોડે કઈ બીજું નહીં. હા, એક વસ્તુ છે ને રસ, કેરીનો હા, કેરીનો રસ. એ તો ફ્રીજમાં હાફૂસ હોય. કેરીનો રસ. એ મજા આવશે ખાવાની. તો મિત્રો, આપણા કાંદા એકદમ પરફેક્ટલી સોટે થઈ ગયા છે. જોઈ લો, એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન. હવે એમાં નખાય છે ટામેટા. તવા પુલાવ સ્પેશિયલ. ટામેટાને તો શું છે, કપાક કપન ચાલે એમ. અને બહુ હા, એટલે પકાવી ટામેટા વધારે પકાવવાનું નથી આપણે. એક બે મિનિટ થોડું રહેવા દે. તો ચાલો ફ્રેન્ડ્સ, ટામેટા જો મસ્ત પાકી ગયા છે અને અહીંયા વચમાં આવી રીતના મેં કરી લીધું છે અને એની વચમાં આપણે નાખી દઈશું આ પેસ્ટ. બધી જ નાખી લઈશું, કેમ કે હજી પાણી જેટલું છે એ સુકાઈ જશે થોડી વારમાં. નહીં તો પાણી હશે તો બી ચાલશે, કેમ કે આપણે તો થોડું સોફ્ટ જ બનાવવાનું છે ને. તો એકદમ ફર્સ્ટ ક્લાસ. જોઈ લો, એકદમ મિક્સ થઈ ગયું છે અને કલર તો એકદમ સરસ મજાનો આવે. આહા હા હા હા, સુગંધ સુગંધ સેમ આપણે બહાર પુલાવ ખાવા જતા હોય ને એવી રીતના જ સુગંધ છે. હળદર થોડી જ નાખશું. રાઈસમાં આપણે ભરપૂર નાખેલી છે. થોડું શેકવા લેશું, પછી આપણે મરચાંની ભૂકી અને પાવભાજી મસાલો નાખશું. બરાબર. તો શું છે, આની કાચી જે સ્મેલ હોય ને હા, એ થોડું શેકાઈ જાય એમ. બરાબર બરાબર હે ને? બરાબર. બરાબર. તો
તો ચાલો ફ્રેન્ડ્સ, જોઈ લો આપણો મસાલો મસ્ત શેકાઈ ગયો છે અને તેલ પણ સારું એવું છૂટી ગયું છે મસ્ત એકદમ. તો હવે આની અંદર આપણે નાખી દઈશું બટેટા બાફેલું. બટેટા છે, બટેટા અને વટાણા, બટેટા કટ કરેલા તે નાખી દેશું. અને મીઠું સ્વાદ પ્રમાણે બી નાખી દે. તો દેશ કા નમક, ટાટા કા નમક, મીઠું નખાઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ. હવે આમાં થોડો પાઉંભાજીનો મસાલો હમણાં નાખશું, પછી બીજું રાઈસ નાખશું ને ત્યારે બીજું નાખશું. ઓકે, પછી મસાલામાં પણ આવે ટેસ્ટ અને રાઈસમાં પણ આવે ટેસ્ટ. તો પાવભાજી મસાલો નખાઈ ગયો છે. હવે ફરી એકવાર મિક્સ કરી લેવાનું. હા, સરસ સુગંધ આવી હે પાવભાજી મસાલો નાખ્યો તો. તો હવે રાઈસ નાખી દે. ફાઇનલી રાઈસનો વારો આવી ગયો. એવું લાગે છે કે પાવભાજીની લારી ઉપર કેમ ખાવા ગયા હોય. એટલું રાઈસ સ્વીટું નાખશું. ઓકે, તો હવે ફર્સ્ટ ક્લાસ જોઈ લો મિક્સ. ફર્સ્ટ ક્લાસ મિક્સ થઈ ગયો છે. હવે રાઈસની ઉપર જેટલો પાઉંભાજીનો મસાલો તો નાખી લે અને સાથે લીંબુ. એટલે આપણો પુલાવ બનીને રેડી. કેમ મેડમ? અને સાથે ઉપર કોથમીરી. બધું રેડી. આહા, જોરદાર સુગંધ આવે છે મેડમ. એટલો વેટથી આપણે અમને નથી ખાવાનો ફ્રેન્ડ્સ. તમને લાગશે કે આ લોકો એટલું બધું ડિનરમાં ખાશે, અમને આપવાનું બી આ છે. આપવાનો પણ છે, મમ્મીની ત્યાં મોકલવાનો છે. અને આપણું રાઈસ તૈયાર છે. રેડી. એકદમ તડાકેદાર મસાલેદાર પુલાવ. લાલ ભડક કલર થઈ ગયો છે એનો. કાશ્મીરી મરચું ને એમાં કેપ્સિકમ, સોરી આપણે આ બી પાવડર બી નાખી લસણ ને બધું જ છે એટલે મેં ને એમાં પેસ્ટમાં મેં ઓલું આપણે કાશ્મીરી ને ભૂક્કી બી નાખી લીધી હતી ને. પેસ્ટમાં ને પેસ્ટમાં જ બધું થઈ જાય એમ. પુલાવ વાલા મેડમ. મોટા વાસણ કે કઈ હોય ને ફ્રેન્ડ્સ તો મજા આવે ને હા. બનાવવાનું કરવાનું. અને પછી છે ને વધારે બનાવવાનું હોય ને ત્યારે થોડું ટેન્શન થઈ જાય. બનાવશો શેમાં વધારે વસ્તુ. તો ફરીથી ચાલો મિક્સિંગ 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 કરવાનો. તો ચાલો ચાલો પુલાવ બની આપણો ready. પુલાવ બનીને રેડી છે. ગેસ કરી નાખ્યો બંધ. તો ફ્રેન્ડ્સ, તમે મારી હાલત તો જોઈ જ શકો છો, કેટલો પરસેવો થઈ ગયો છું. મારી બી સાથે જોઈ અને જોઈ લો મેડમ બેવ પણ. સાથે હવે ગાડલા બી એમ જ પડ્યા છે, કેમ કે સવારથી અમે બહાર જ હતા ને હાલત જોઈ લો, પરસેવો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો આટલો જ રાખીએ. મળીએ કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી.